હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ગુરુવાર ને અત્યારે વાગ્યા છે 9 અને હું તમુને સ્કૂલે મૂકીને આવી ગઈ છું ઘરે અને ફટાફટ મારા માટે ચા મૂકું છું. તો ચા વગર તો મારો દિવસ જ ન ઉગે. ચા પીવું પછી જ મારો દિવસ શરૂ થાય છે. તો ફટાફટ આપણે ચા અને નાસ્તો કરી લઈશું. કાલે જે મેં બ્રેડ પીઝાનો શોર્ટ વિડીયો મૂક્યો છે તે તમે ન જોયો હોય તો જઈને જોઈ લો. અને એ કાલની બ્રેડ પડી હતી તે અત્યારે હું શેકી લઈશ અને બ્રેડને ચા ને નાસ્તો કરી લઈશું અને પછી આપણે ઘરનું કામ કરી લઈશું. તો ફટાફટ પછી આપણે મળીએ. તો આજે મેં દાળ ભાત બનાવવાનો વિચાર કર્યો છે. તો દાળ ભાત બનાવવા માટે મેં અહીંયા કુકરમાં 2-3 મુઠ્ઠી દાળ લઈ લીધી છે. જે તુવેરની દાળ છે એને આપણે ગરમ પાણીમાં અને પછી ઠંડા પાણીમાં એમ 2-3 વાર સારી રીતે ધોઈ નાખશું. અને પછી ધોવાઈ જાય પછી હું એમાં ટામેટું અને 1 ચમચી હળદર નાખીને કુકર રાખી દઈશું. અને પછી આપણે તુવેર દાળને બાફવા ગેસ ઉપર મૂકી દઈશું અને બફાઈ જાય પછી આપણે એમાં આગળ મસાલા કરીશું. તો ભાત માટે અમે અહીંયા વાસણમાં 2-3 મુઠ્ઠી ચોખા લઈ લીધા છે. એને આપણે સારી રીતે ધોઈ નાખશું. અને આજે હું ભાત જે રાઈસ કુકર આવે છે એમાં મૂકવાની છે. તો એમાં મેં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે અને જે ધોયેલા ભાત હતા એને આપણે રાઈસ કુકરમાં મૂકી દઈશું અને સ્વિચ ચાલુ કરીને આપણે
ઓન કરી દઈશું. અને હવે આપણે દાળનો મસાલો કરીએ. તો દાળમાં મેં અહીંયા દાળને ક્રશ કરી લીધી છે અને હવે એમાં હું હળદર, મરચું, ધાણા જીરું જે બેસિક મસાલા આવે એ નાખીશ, મીઠું નાખીશ, એક મરચું નાખ્યું છે. એવી રીતે હું મસાલો કરી દઈશ. લીંબુ નાખીને હવે આપણે એને થોડીક વાર દાળને ઉકળવા દઈશું. ઉકળી જાય પછી આપણે એનો વઘાર કરીશું. તમે જોઈ શકો છો કે હવે આપણી દાળ થોડીક ઉકળી ગઈ છે. આમાં મેં તેલ, હિંગ, રાઈ, જીરું અને લીમડો નાખીને વઘાર કરી નાખ્યો હતો અને વઘાર જે મેં દાળમાં નાખી દીધો હતો. અને હવે આપણે એમાં ગોળ નાખીશું. ગોળ નાખીને આપણે દાળને થોડીક વાર ઉકળવા દઈશું અને દાળ ઉકળી જાય પછી આપણે એમાં થોડા ધાણા નાખીશું. ધાણા નાખ્યા પછી આપણે દાળને ગેસ ઉપર 2 મિનિટ રહેવા દઈશું. અને હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે ચેક કરી લઈશું કે જે આપણે રાઈસ કુકરમાં ભાત મૂક્યા હતા તે થઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણા ભાત છે એ થઈ ગયા છે. અને હવે આપણે એમાંથી કાઢી લઈશું. તો આ કુકરમાં રાઈસ છે ને ખૂબ જ સરસ બને છે. જો છૂટા રાઈસ બને છે. જો તમને ગમે તો તમે આ કુકર એમેઝોનમાંથી લઈ શકો છો. અને હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું. તો તમે જુઓ તો કેવા છૂટા એક દાણો છૂટા ભાત બન્યા છે. તો હવે આપણે એને ડીશ તૈયાર કરી લઈશું. તો મેં ડીશમાં ભાત, 1 વાટકો દાળ અને 1 મરચું મેં શેકી લીધું હતું અને પાપડ. આ છે મારે આજનું જમવાનું. તો અમે હવે અત્યારે તૈયાર થઈ ગયા છે. ડીમાર્ટ જઈએ છીએ. મારા હસબન્ડ અને તમુ પણ તૈયાર થઈ ગયા છે. તમુ ટાટા કહી દે. તો ઓલરેડી લેટ થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ ડીમાર્ટ. તો પછી આપણે મળીએ. મમરા લેવા જાઓ. મને ઓલું બોડી વોશ લેવાનું છે. શું કરવું છે? શું કરવું? લઈ લે. આ મસ્ત છે. ડીમાર્ટ જઈને આવતા રહેશે. હવે ડીમાર્ટમાંથી શું લાવ્યા એ બતાવો. ડીમાર્ટમાંથી 4 લાવ્યા છે. નારિયેળનું પેકેટ છે. આ છે બોડી વોશ.
તમુને બિસ્કિટ એક નાના અમથો જાર બરણી ગણ છે 2 મેથીના ખાખરા છે અને હવે રાઈ ફૂટી ગઈ છે રાઈ લાવે મગનીના કોટરાવાળી મગનીના આજે ઓરેગન અને આ ક્યુટ તમુના ચશ્મા છે નાના અને એક મગનાની થેલી લાવે આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે આવતા